ભગવાન મેળવવા શું કરું? તો આ જે કોઈ કથા છે એ સંસારમાં તમને અનાસક્તિ પેદા કરશે અને ભગવાનમાં આસક્તિ પેદા કરશે. આનું મૂળ લક્ષ્ય જ એ છે. એટલે ભાગવત જ્યારે પણ સાંભળો એક જ લક્ષ્ય રાખજો, ભગવાનમાં મને પ્રેમ પ્રગટે, મારા ભાવની અભિવૃદ્ધિ થાય. એના માટે હું ભાગવત શ્રવણ કરવા આવ્યો છું. લક્ષ્ય સ્પષ્ટ રાખશો ને તો ગતિ ક્યાંય અન્યથા નહીં થાય. અને જેને લક્ષ્ય સ્પષ્ટ નથી હોતા એનું મન વિચલિત થતું રહે છે. શ્રીમદ ભાગવત એ પ્રશ્નાર્થથી પૂર્ણ વિરામ સુધીની કથા છે. જીવનના અનેક પ્રશ્નો લઈને આપણે ફરીએ છીએ, બસ એ પ્રશ્નાર્થમાંથી પૂર્ણ વિરામમાં જાય. એટલે ભાગવતના અંતમાં શું કહીએ છીએ? પૂર્ણાહુતિ અને પૂર્ણતા છે. ગઈકાલે જે આપણે તૃતીય સ્કંદમાં પ્રવેશ કર્યો હતો, ઉદ્ધવજી સાથે વિદુરજીનો મેળાપ થયો. મૈત્રેય મુનિ પાસે મોકલ્યા છે અને મૈત્રેય મુનિને મળવા માટે વિદુરજી આવ્યા છે. જ્યાં વિદુરજીને જોયા મૈત્રેય મુનિ જાણી ગયા, આવો યમરાજ, આવો ધર્મરાજ, ઓળખી ગયા. આ વિદુરજી કોઈ સાધારણ નથી, સાક્ષાત યમરાજનો જ અવતાર છે. માંડવ્ય મુનિના શ્રાપને કારણે દાસીપુત્ર રૂપે એમનો જન્મ થયો છે. ચોંક્યા વિદુરજી. સુંદર પ્રશ્નોત્તરી થઈ છે. મહાપુરુષો મળે ત્યારે કેવા સંવાદ થાય. શ્રીમદ ભાગવત એક ઉત્તમ સંવાદ છે અને સંવાદના બધા જ પાસાઓ ભાગવતમાં છે. આદેશ, ઉપદેશ, સંદેશ, સલાહ, સૂચન, સંકેત. જ્યારે કોઈ સંવાદ થતા હોય ત્યારે કેટલા પ્રકારથી થતા હોય. અહીંયા પ્રશ્ન કર્યો છે ગુરુદેવ, દુનિયાનો પ્રત્યેક જીવ સુખ માટે જ કામ કરે છે, છતાંય એને દુઃખ કેમ મળે છે? કોઈ માણસ ક્યારે પણ દુઃખ માટે કામ કરે છે? સુંદર પ્રશ્ન કરતા વિદુરજી પૂછે છે, સુખાય કર્માણિ કરોતિ લોકો ન તૈ સુખમ વાન્યદુપારમં વિંદેત ભૂય સ્તતએવ દુઃખમ યદત્ર યુક્તમ भगवान वदेन्न. महात्मन, प्रत्येक जीव सुख के लिए ही कार्य करता है, फिर भी उसके जीवन में दुख क्यों आता है? જેની ઈચ્છા છે મળતું નથી ને જેની ઈચ્છા નથી એ સામે આવીને ઉભું રહે છે. આવું કેમ? સુખની કામના બહુ નેચરલ છે અને સુખની ઈચ્છા રાખવી એ કોઈ પાપ નથી. ઘણીવાર લોકોને આપણને બધાને એટલું બધું સમજાવી દીધું છે ને, અને એટલા બધા સંન્યાસીઓને સાંભળી આપણને એમ જ થઈ ગયું છે કે આ કામ કરવું, પૈસા કમાવા, ઘર સાચવવા, બાળકોને મોટા કરવા, એમનું ધ્યાન રાખવું, જાણે પાપ જ ના કરતા હોય. આ પાપ નથી, ગૃહસ્થીનો આ જ ધર્મ છે. ગૃહસ્થી થઈને આ નથી કરતા તો પાપ કરો છો. એટલે આપણને બધું સંન્યાસનું સાંભળી મનમાં એવું બેસી ગયું છે જાણે આ બધું કરવું જાણે કોઈ પાપ ન કરતા હોય. ના, પાપ નથી. આપણે કોઈ સંન્યાસી થોડી છે. સંસારી છો, ગ્રહસ્થ છો, અને ધન્ય ગ્રહસ્થાશ્રમો એમ કહ્યું છે. ગ્રહસ્થાશ્રમને સર્વ આશ્રમો કરતા ધન્ય કહ્યું છે, કારણ બાકી બધા આશ્રમો ગ્રહસ્થાશ્રમ ઉપર જ પડે છે. બ્રહ્મચારીને પણ યાચના કરવા તો ત્યાં જ જવું પડે, સંન્યાસીને પણ ભિક્ષા લેવા માટે તો ગ્રહસ્થીને ત્યાં જ જવું પડે. એટલે જ મહાપ્રભુજી આજ્ઞા કરી, તારે સંન્યાસ લેવાની જરૂર નથી. તું ઘરમાં જ રહે, પરિવારમાં જ રહે, પણ તારા પરિવારમાં એક સદસ્ય વધારી લે, ઠાકોરજીને પુષ્ટાવીને ઘરે પધરાવી. અને એક વસ્તુ ચોખ્ખી સ્પષ્ટ છે, જેનું ઘરમાં પ્રભુમાં મન નથી લાગતું એના દુનિયાના કોઈ ખૂણે મન લાગવાનું નથી. તીર્થોમાં જઈને થોડો માહોલ ચેન્જ થાય ને એટલે અઠવાડિયું ગમે, 10મા દિવસે તો ત્યાં એમ થાય કે અહીંયા આમ છે ને અહીંયા પેલું છે ને અહીંયા એવું છે, ત્યાંય આપણે બધું ગોતી લઈએ. ખાલી પેલું પ્લેસ ચેન્જ થાય એટલે થોડું પ્લેઝર, થોડું આનંદ જેવું લાગે, પણ 10 દિવસ ત્યાં રહો ને તો ત્યાંય પાછું મન એવું જ થઈ જાય. દુનિયાનું શ્રેષ્ઠ કોઈ તીર્થ હોય ને તે આપણું ઘર છે.
કારણ તીર્થમાં 10 દિવસ રહેશો, પણ 350 દિવસ તો ઘરે જ રહેવાનું છે. અને જો ઘરમાં પ્રભુ સાથે આનંદ કરતા ન શીખ્યા તો દુનિયાના કયા ખૂણે જઈને મન ભગવાનમાં લાગવાનું? મહાપ્રભુજી કહે, ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચે તક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થ તન્નિયુજિત કૃષ્ણ સંસાર મોચક. ઘર છોડવું જોઈએ એમ શાસ્ત્ર કહે, પણ ન છૂટે ને શું કરવું? તો કે ઘરે જ ઠાકોરજી પધરાઈ લેવાય. તમારું ઘર જ નંદાલય બની જાય. તમારા ઘરના સ્વજનો જ વૈષ્ણવ બની તમારા સત્સંગી બની જાય. સૌથી સહેલો ઉપાય એ જ છે. બાકી બધા ઉપાયો બહુ અઘરા છે. કારણ કે સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલધર્મિણી. કલયુગ ચાલી રહ્યો છે. જ્યાં લલચાયા ત્યાં છેતરાયા. અને છેતરનારા પણ શ્લોકો બોલતા બોલતા જ આવશે, અપશબ્દો બોલતા બોલતા નહીં આવે. ખલધર્મી છે એટલે ચેતવાનું, સાવધાન રહેવાનું. આપણી શ્રદ્ધા વિખરાઈ ન જાય એની સાવધાની આપણે જ રાખવાની. અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ઘરમાં રહી ભગવત સેવા પધરાવી અને આપણા ઘરને નંદાલય બનાવી યશોદાજી અને વ્રજભક્તોના આનંદને અનુભવ કરવાનો. સુખ માટેની કામના બહુ સહજ છે, સ્વાભાવિક છે. તમે નાના હો ત્યારે તમને શીખવાડજો, બેટા આમ બેસવાનું, આમ બોલવાનું, આમ ખાવાનું. કોઈને શીખવાડવામાં આવે છે, બેટા સુખ ઈચ્છવાનું, દુઃખ નહીં ઈચ્છવાનું. કોઈને પ્રેક્ટિસ કરાવવી પડે છે. કેવી સહજ. જીવનની સાથે સુખની કામના પણ જન્મે છે. અરે 2 મહિનાનું બાળક હોય, એને ચાવી આપો ને તો મોઢામાં નાખે, કારણ કે એને મોઢેથી સુખ ખબર હોય, બીજા ખબર ન હોય. પણ એની ગતિ સુખ તરફ બહુ નેચરલ હોય છે, સ્વાભાવિક છે. કેમ? કારણ કે પરમ સુખના આપણે અંશ છીએ, પરમ આનંદના આપણે અંશ છીએ, એ પૂર્ણાનંદના આપણે અંશ છીએ. અને શાસ્ત્ર એમ કહે છે, યો યદંશ સતમ ભજે. જે જેનો અંશ હોય ને સહજ એ એના અંશીને ભજે છે. જેમ જમીનમાંથી પથ્થરનો ટુકડો લઈને છોડો તો કેવો જમીન તરફ જાય? કારણ કે જમીનનો ટુકડો છે ને, સહજ એનું આકર્ષણ છે. તમે અગ્નિ લાકડીમાં સળગાવો અને લાકડીને ઊંધી કરો ને તો એ અગ્નિ તો ઉપર તરફ જ જાય, કારણ કે સૂર્ય એનો સોર્સ છે. જ્યાં જેનો સોર્સ હોય ત્યાં એની ગતિ હોય. એમ એ પરમાનંદના અંશ છીએ એટલે સહજ આનંદ પ્રત્યે આપણું આકર્ષણ છે. આપણને કોઈ વસ્તુ જોડે પ્રેમ નથી, કોઈ વ્યક્તિ જોડે લગાવ નથી. આપણને લગાવ કેવલ સુખ જોડે છે. કારણ કે એ જ ગમતો વ્યક્તિ દુઃખનું કારણ બની જાય, એ જ ગમતી વસ્તુ દુઃખનું કારણ બની જાય તો આપણે એને ફેંકી દઈએ, આપી દઈએ, નાશ કરી દઈએ, સંબંધ તોડી નાખીએ. સુખ નથી મળતું તો માણસ ભાગે છે દૂર. એટલે એનો લગાવ વસ્તુ કે વ્યક્તિમાં નથી હોતો, એનાથી મળતા સુખમાં હોય છે. જો ગવર્મેન્ટ એવું એનાઉન્સ કરે કે હવે નોટ નહીં ચાલે, હવે પથરા ચાલશે, તો નોટ ફેંકીને આપણે પથરા ભેગા કરીએ. આપણને થોડી નોટ જોડે લગાવ છે, આપણને તો એનાથી સુખ આવે છે એટલે લગાવ છે. એટલે એક વસ્તુ સ્પષ્ટ સમજી લેજો, આપણને કોઈ વસ્તુ, વ્યક્તિ, વ્યવસ્થા જોડે લગાવ નથી, એનાથી મળતા આનંદ જોડે લગાવ છે. આપણી જાતને પૂર્ણ બનાવવાનો પ્રયાસ કરીએ છીએ અને આ બહુ નેચરલ પ્રોસેસ છે. પ્રશ્ન કર્યો છે તો સુખની કામના વાળો જીવ દુઃખ કેમ પામે છે? કહ્યું, જ્યાં સુખ છે ત્યાં નથી ગોતતો એટલા માટે દુઃખી છે. સંસાર તો દુઃખમાલય જ છે અને દુઃખમાલય એવા સંસારમાં જો સુખની કામના રાખશો તો એ કલ્પના સિવાય બીજું કાંઈ નથી. સુખનું મૂળ પરમાત્મા છે. એટલા માટે અને માણસની પણ તકલીફ એવી છે ને, એની પણ આદત એ, સુખ આવી પણ જાય ને તો વિચારે શું, ભેગું કરી રાખો, દુઃખ આવશે ને ત્યારે કામ લાગશે. એટલે રાહ તો દુઃખની જ જોતો હોય. મળેલા સુખને ભોગવે નહીં, પ્રતીક્ષા તો દુઃખની જ કરે. શોધે છે સુખ, મેળવે છે દુઃખ. અને ગઈકાલે જે ચર્ચા થતી હતી, કોઈ પણ સુખ દુઃખનું કારણ નહીં બને, કોઈ પણ સુખ દુઃખનો અંત નહીં લાવી શકે. સાચા દુઃખનો અનુભવ જ દુઃખનો અંત લાવશે. અને સાચું દુઃખ એ પરમાત્માથી વિખૂટા પડ્યાનું છે.
એ ભગવાનની પ્રાપ્તિ ક્યારે થાય, એ જે આત્માનો તાપ છે એની જ્યારે જાગૃતિ થશે ત્યારે જ દુઃખનો આત્યંતિક નાશ થશે. કારણ કે દુઃખ બીજું કાંઈ અલગ વસ્તુ નથી, સુખની જ બીજી બાજુ છે. અને એટલા માટે વૈષ્ણવ છે ને એ પ્રભુ પાસે સુખ માંગતો નથી, પણ પ્રભુને જ સુખ માને છે. આપણે માંગતા નથી પ્રભુ પાસે સુખ, પ્રભુને જ સુખ માનીએ છીએ. અમારું સુખ એ અમારો ઠાકોરજી છે. અને જેનું સુખ શાશ્વત હોય ને એને પછી ક્યારે દુઃખનો સામનો કરવો નથી પડતો. આપણને દુઃખ એટલે જ આવે છે કારણ કે નાશવંત વસ્તુઓને સુખનું કારણ બનાવીને બેઠા છે. અશોચ્યાનંદ શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનું શોચંતી પંડિતા. ગીતાજીમાં ભગવાન બોલ્યા ન શોક કરવાની વસ્તુનો તો શોક કરે છે. આ બધું જ નાશવંત જ છે, જવાનું જ છે. અને જવાની વસ્તુ કાયમ મારી પાસે રહે એ કલ્પના જ તારી ભીતર દુઃખ પ્રગટાવે છે. અને એટલા માટે શાશ્વત ને સુખ માટે પસંદ કરશો તો સુખ કાયમ બનેલું રહેશે. નાશવંત વસ્તુને સુખ માટે પસંદ કરશો તો એક દિવસ સુખ જવાનું જ છે. સૃષ્ટિ વિશે એક પ્રશ્ન કર્યો છે. સૃષ્ટિ સર્જન કઈ રીતે થાય? ભગવાનની નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા. આ પ્રથમ દંપતી છે, મનુ અને શત્રુપા. મનુ જેને મન છે, માણસને મન હોય, અને એક મન કેવું હોય? શતરૂપા, અનેક રૂપો વાળું, અનેક ઈચ્છાઓ વાળું. આજ્ઞા કરી મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો. કહ્યું પર સૃષ્ટિ પૃથ્વીને તો હિરણ્યાક્ષ રસાતલમાં લઈ ગયો છે, કઈ રીતે વિસ્તાર થાય? એ જ સમયે બ્રહ્માજીની નાસિકામાંથી બોલો વરહ ભગવાન કી જય, વરહ ભગવાન કી જય. વરહા ભગવાનનું પ્રાગટ્ય થયું. પૃથ્વીને શોધવાની છે ને, કારણ કે પૃથ્વીનો ગુણ ગંધ છે. જો આખા બ્રહ્માંડમાં સ્મેલ ક્યાંક હોય ને તો આ પૃથ્વીમાં છે. બીજે ક્યાંય સ્મેલ નથી, ગંધ નથી. પૃથ્વીનો ગુણ ગંધ છે અને પૃથ્વીને ગોતવાની છે, અને ગંધ નાસિકામાંથી લેવાય. એટલે વરહા ભગવાનનું પ્રાગટ્ય બ્રહ્માજીની નાસિકામાંથી થયું. શોધતા શોધતા ગંધ ગોત. આજે પણ તમે વરહાને જુઓ તો પૃથ્વીને સૂંઘતો સૂંઘતો જતો હોય. અને શોધતા શોધતા આવ્યા હિરણાક્ષ પાસે પૃથ્વી છે. ભયંકર યુદ્ધ થયું વરહા ભગવાન સાથે. વરહ, વર અહ એટલે દિવસ, વર એટલે શ્રેષ્ઠ. શ્રેષ્ઠ દિવસ એ જ વરહા છે. જો આ કોઈના 50 વર્ષ થયા, કોઈને 60 વર્ષ થયા, કોઈને 70 વર્ષ થયા, કોઈ 80 વર્ષના થયા. 80 ગુણ્યા 365 કરો એટલા દિવસ તમે જીવ્યા. તો આટલા દિવસોમાં તમારો શ્રેષ્ઠ દિવસ કયો? કોઈ કે હું ભણીને નીકળ્યો ત્યારે, કોઈ કે જોબ મળી ત્યારે, કોઈ કે મારા ઘરે બાળક થયું ત્યારે. પણ સાચા અર્થમાં તમારા જીવનનો શ્રેષ્ઠ દિવસ એ છે જે દિવસે ઠાકોરજી પુષ્ટાવીને તમે ઘરે પધરાવીને લાવ્યા ને, એ તમારા જીવનનો શ્રેષ્ઠ દિવસ હતો. કારણ પછી એક સાધારણ વ્યક્તિમાંથી તમે યશોદા બની ગયા, પ્રભુના મા બની ગયા અને વ્રજભક્તોના સુખનો અનુભવ કરવા લાગ્યા. વ્યક્તિ બનીને રહેતા હતા ત્યારે સંસારના સુખનો અનુભવ કરતા હતા. પ્રભુને પધરાવીને લાવ્યા તો વ્રજની લીલાનો અનુભવ કરવા લાગ્યા. એટલે તમારા જીવનનો શ્રેષ્ઠ દિવસ મિલે ગોપાલ સોહી દિનની કો. પ્રભુ જે ક્ષણે જે દિવસે આપણા ઘરે પધાર્યા એ આપણા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ છે. હિરણ્યાક્ષ, હિરણ્ય એટલે સુવર્ણ, અને અક્ષ એટલે આંખ. જેની ધન તરફ જ આંખો છે ને એ હિરણ્યાક્ષ વૃત્તિ છે. ધન એક ઉત્તમ સાધન છે, પણ ધનથી ઘણું બધું આવી શકે, પણ બધું જ ના આવી શકે. અને એટલા માટે જીવનને એક સાધન રૂપે સ્વીકારજો. અને સાધન ભગવાને આપ્યું હોય, તમને સાધન સંપન્ન બનાવ્યા હોય તો એવું માનજો ઠાકોરજી ઈચ્છે છે કે હું સત્કર્મો કરું, હું દાન આપું, મારા થકી દુનિયામાં કંઈક સારું સર્જન થાય. આ દુનિયામાંથી લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી, લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી, પણ કંઈક સારું મૂકી તો જઈ શકીએ છે દુનિયામાં. જો આ સ્કૂલ ને હોસ્પિટલ, આપણે જે આપણા પ્રોજેક્ટો કરીએ છીએ, દુનિયામાંથી કંઈ લઈ જવાના નથી, પણ તમારા થકી દુનિયામાં કંઈક સારું મૂકીને જજો, જેથી દુનિયા
હોય એના કરતા સારી બનાવવાના પ્રયાસમાં આપણો પણ સાથ રહે. મોટા ભાગે આપણે દુનિયાને બગાડીને જઈએ છીએ, કેટલા ખૂણેથી આ કુદરતને ઘાયલ કરીએ છીએ. તો આપણા થકી કંઈક સારું સર્જન દુનિયામાં થાય એનો પ્રયાસ કરવો જોઈએ. હિરણ્યાક્ષનો વધ કર્યો છે, દાઢમાં ફસાવીને પૃથ્વી લઈને આવ્યા છે, બ્રહ્માંડમાં સ્થાપિત કરી. કહેવાય છે કે એ વરાહ ભગવાન આજે પણ સુકર ક્ષેત્ર છે વ્રજમાં, અને ત્યાં કુંડમાં જઈને સ્નાન, પૂરા કાળા થઈ ગયા, અને ત્યાં સ્નાન કર્યું અને બહાર આવ્યા કુંડમાંથી તો શ્વેત બન્યા. એટલે ત્યારથી શ્વેત વારાહ કલ્પનો પ્રારંભ થયો. આજે પણ બ્રાહ્મણ તમે સંકલ્પ કરતા હો તો બોલાવે, શ્વેત વારાહ કલ્પે વૈવસ્વત મન્વંતરે અષ્ટાવિંશમે કલયુગે. તો કયો કલ્પ ચાલે? શ્વેત વારાહ કલ્પ. તો ત્યારથી શ્વેત વારાહ કલ્પનો પ્રારંભ થયો. અહીંયા બ્રહ્માંડમાં પૃથ્વીને પ્રસ્થાપિત કરી છે, અનુકૂળ વાતાવરણ બન્યું છે. મનુ શતરૂપાને આજ્ઞા કરી કે સૃષ્ટિનો વિસ્તાર કરો. 3 પુત્રી થઈને 2 પુત્ર થયા. આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ 3 પુત્રી થઈ. ઉત્તાનપાદ અને પ્રિયવ્રત આ 2 પુત્ર થયા. દેવહૂતિના વિવાહ નક્કી થયા કરદમજી સાથે. કરદમ સાથે વિવાહ નક્કી થયા, પણ પૂર્વમાં એમણે એવો સંકલ્પ કર્યો કે મારે પુત્રનો જન્મ થશે પછી હું સંન્યાસ ગ્રહણ કરી લઈશ. નક્કી કરીને વિવાહ નિર્ધાર કર્યો. વિવાહ થયો ને તો તપ કરવા બિરાજી ગયા, ધ્યાનમાં બિરાજી ગયા. દેવહૂતિએ ખૂબ સેવા કરી. એક દિવસ જોયું, અરે મારી પાછળ દેવહૂતિએ પોતાનું શરીર ઓગાળી દીધું. મેં ક્યારે એના સુખનો વિચાર ન કર્યો. સેવા સ્વીકારી તો ખરા, પણ એના સુખનો વિચાર મેં ક્યારેય ન કર્યો. આજ્ઞા કરી કે જાઓ સરોવરમાં સ્નાન કરીને આવો. સ્નાન કરીને આયા, સુંદર વિમાન તૈયાર કર્યું છે, વિહાર કર્યો છે, 9 કન્યા થઈ અને 10મા પુત્ર રૂપે બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક છે કપિલ ભગવાન. સાંખ્યમ સંખ્યાત્મક વાચ્યમ કપિલાદિવિરુચ્યતે. પ્રકૃતિ અને પુરુષના ભેદથી કઈ રીતે જીવ મુક્તિને પ્રાપ્ત થાય એ જ સાંખ્યની થિયરી. એટલે કારણ કે 2 પ્રકારના સાંખ્ય છે, શેશ્વર સાંખ્ય અને નિરશ્વર સાંખ્ય. એનું જ પ્રેક્ટિકલ એ યોગ છે. સાંખ્ય શાસ્ત્રના આ જ્ઞાતા છે, ઉપદેશક છે. માએ જોયું ભગવાન મારા પર કૃપા કરવા માટે પધાર્યા છે. બિંદુ સરોવરના તટ ઉપર બિરાજ્યા છે. આ એ સરોવર છે કે જ્યારે કરદમજીએ તપ કર્યું ને ત્યારે એમનું તપ જોઈ સ્વયં ભગવાનની આંખમાંથી અશ્રી બિંદુઓ પડ્યા. એટલે સરોવરનું નામ પડ્યું બિંદુ સરોવર. આજે પણ સિદ્ધપુરમાં એ સ્થાન છે. અને માતા પાછળની જે વિધિ હોય છે એ સિદ્ધપુરમાં કરવામાં આવતી હોય છે. આપણે ઘરના બધા વૈષ્ણવ છીએ એવો ભાવ રાખીને સેવામાં રહેવું. સંસારમાં ભલે તમે ઓર્ડર કરતા હોય, આ લઈ આવો, પેલું લઈ આવો, આમ કર આમ કર, પણ જ્યારે તમે સેવામાં હો, ભલે ઘરના બધા સ્વજનો જ છે, સંબંધીઓ જ છે, પણ ત્યારે સંબંધની મહત્તા કરતા વૈષ્ણવતાની મહત્તા રાખી. ભલે તમારું બાળક પણ હોય પણ એને એક વૈષ્ણવ તરીકે ટ્રીટ કરો. ત્યારે લૌકિક સંબંધનું સ્મરણ નહીં રાખો. અને બને તો ઘરમાં કોઈ સેવા કરતું હોય ને એ સમયે પોતાના લૌકિક કાર્ય માટે એની સેવા છૂટે નહીં એવો પ્રયાસ કરો. અરે આજે મોડો ઉઠ્યો છું, ચા બનાવતો, અરે સેવામાં છે, બને ને તેવા ટાઈમે જાતે ચા બનાવી લેજો. પણ એને ઠાકોરજીને છોડી તમારા માટે આવવું પડે, બને તો પ્રયાસ એ કરજો કે આપણે આ લૌકિક કાર્ય માટે કોઈનું ભગવત કાર્ય છૂટે નહીં. આ એક ઉત્તમ પક્ષ છે. વ્યવહાર જગતમાં અનેક પ્રકારથી લોકો રહેતા હોય છે, પણ પ્રયાસ એ કરવો કે જ્યારે પણ કોઈ ભગવત કાર્યમાં હોય ત્યારે આપણા લૌકિક કાર્યનું એને ન સ્મરણ કરાવવું, ન લૌકિક કાર્ય માટે એની સેવા છોડાવવું. કોશિશ કરવી જેથી એની ભગવત સેવા અખંડ રહે. અહીંયા કપિલ ભગવાનને જોયા આવ્યા દેવહૂતિજી, વંદન કરે પોતાના પુત્રને. ભગવત બુદ્ધિ છે, અનેક પ્રકારના પ્રશ્નો કર્યા. પહેલો પ્રશ્ન કર્યો કે સાધુ પુરુષ કેવા હોય? તિતિક્ષવ કારુણિક
સુરદ સર્વદેહિનામ અજાત શત્રવઃ શાંતાઃ સાધઃ સાધુ ભૂષણા. જે સહનશીલ હોય એ સાધુ છે, જે કરુણામય હોય એ સાધુ છે. સર્વદેહિના સુરદ, બધા જ માટે પ્રેમ રાખનારા હોય એ સાધુ છે. અને એટલા માટે જ્યારે વૈષ્ણવ વૃત્તિ લઈને સંસારમાં જીવીએ છે ને, તો દુનિયામાં દરેક પ્રકારના લોકો મળવાના જ છે. તમે સારું કરવા નીકળ્યા એટલે બધા તમને સારા જ મળશે એ જરૂરી નથી. આપણે જ્યારે એક વૈષ્ણવી જીવન જીવવા નીકળીએ છીએ ત્યારે ઘણી વાર આપણી પરીક્ષા થતી હોય છે. અને એ આપણી પરીક્ષા નથી હોતી. પોતાની પરીક્ષા માનશો તો નાનું કરી દેશો વાતને. હંમેશા એ માનવી કે મારી વૈષ્ણવતાની પરીક્ષા હમણાં થઈ રહી છે. પોતાની માનશો ને તો હારવામાં તમને દુઃખ નહીં લાગે. પણ જ્યારે વિપરીત વ્યક્તિઓ મળે, વિપરીત સંજોગો મળે, વિપરીત સમય આવે, ત્યારે એમ માનવું કે આ મારી પરીક્ષા નથી, ઠાકોરજી મારી વૈષ્ણવતાની પરીક્ષા લઈ રહ્યા છે અને મારે ફેલ થવું નથી. કારણ કે જો આ પરીક્ષામાં ફેલ થયો તો ફરી કેટલાય જન્મોના અંતરાય થઈ જશે. પેલો કહેતા ને કે ગુરુદેવ પોતાના શિષ્યોની સાથે નદી કિનારે બેઠા હતા, એટલામાં એક વીછી તણાતો તણાતો જતો હતો અને પેલા ગુરુદેવે વીછીને બચાવવા માટે તો તણાઈ જશે, મરી જશે, અને બચાવવા માટે પકડ્યો અને પકડ્યો તો ત્યાં ડંખ માર્યો વીછી અને પાછો છૂટી ગયો. પાછો તણાવા લાગ્યો, ગુરુએ પાછો પકડ્યો અને પાછો ડંખ માર્યો. પાછો એને થાય મરી ના જાય ને પાછો એને બચાવવા પાછો ડંખ માર્યો. હાથ આખો વાદળી થઈ ગયો. શિષ્યએ જોયું, ગુરુદેવ મરવા દો ને એને, તમે બચાવવા જાઓ છો ને ડંખ મારે છે, તમે ફરી બચાવવા જાઓ એ ડંખ મારે છે, મરવા દો એને, આપ સારું કરવા જાઓ છો ને બગાડે છે. ત્યારે ગુરુદેવે કહ્યું, પેલો એક સાધારણ તુચ્છ વીછી છે, છતાં એ ડંખ મારવાનો એનો સ્વભાવ નથી છોડતો, તો હું મહાત્મા થઈ કોઈને બચાવવાનો સ્વભાવ કેમ છોડી દઉં? એ એક જીવ જંતુ પોતાનો સ્વભાવ નથી છોડતો, તો એક માણસ તરીકે હું મારી માનવતા કેમ મૂકી દઉં? હંમેશા એમ વિચારું, મારી વૈષ્ણવતાની આ પરીક્ષા છે. પોતાની પરીક્ષા માનશો તો સામેવાળા જોડે વેર બંધાશે. વૈષ્ણવતાની, વૈષ્ણવ કેવો હોય? આપણે તો 20 અને 9 વૈષ્ણવ 29 લક્ષણ હરિરાયજી ને ગોકુલનાથજી બતાવ્યા છે. વૈષ્ણવ નથી થયો તું રે સિદ્ધ ગુમાનમાં ઘૂમે રે, હરિજન નથી થયો તું રે સિદ્ધ ગુમાનમાં ઘૂમે રે. વૈષ્ણવતા, હું તો હંમેશા એમ માનું છું કે માનવતા જ્યારે 16 કળાએ ખીલી જાય ને ત્યારે એ વૈષ્ણવતાનું રૂપ ધારણ કરી લેતી હોય છે. કે જ્યારે માનવતા સંપૂર્ણ ખીલે ત્યારે વૈષ્ણવી અવસ્થામાં પહોંચી જાય. વૈષ્ણવ એ કોઈ વ્યક્તિનું નામ નથી, એ માનવની એક વૈચારિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક અવસ્થાનું નામ છે. અને જ્યારે એ અવસ્થાએ પહોંચો છો ને ત્યારે ઠાકોરજી બહુ સહેલો અને નજીક તમને લાગે છે. બધાનો ભગવાન તમને પોતાનો લાગવા માંડે છે જ્યારે આ વૈષ્ણવતાની અવસ્થાએ પહોંચો છો. સાધુ પુરુષના લક્ષણની વાત કરી છે અને આપણે ત્યાં તો કેટલા પ્રકારથી મહાપ્રભુજીએ, હરિરાયજીએ, ગોકુલનાથજીએ આ સાધુતા શીખવાડી છે, વૈષ્ણવતા શીખવાડી છે. અને વૈષ્ણવતાને ચૂકીને ગમે તેટલી સેવા કરવા જશો ને તો ઠાકોરજી એ સેવા સ્વીકારતા નથી. પ્રભુ વૈષ્ણવના હાથની જ સેવા સ્વીકારે છે. એટલે શું ભોગ ધરું છું, શું ધરાવું છું, શું પહેરાવું છું એ પછી, પણ વૈષ્ણવ બનીને બેઠો છું કે નહીં એનો પહેલા વિચાર કર. વૈષ્ણવ જન તો તેને કહીએ, વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીર પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાનન આણે રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ. પધારી રહ્યા છે શ્રીનાથજીની સોનાની જારીજી લઈને, અને કુંજરી બાઈ, શાકવાળી બાઈ, યવનબાઈ તરસી મરી રહી છે. જો એક ઘૂંટડો પાણી ન પીવો તો પ્રાણ છૂટી જશે. અને ઘોડો રોકાયો ગુસાઈજીનો, ભીતરિયા સાથે હતા, કહ્યું જલ પાઈ દે, આપી દે. અરે સોનાની જારીજી શ્રીનાથજીની, આ પીએ તો છોવાઈ જશે. ગુસાઈજીએ કહ્યું, હમણાં મને મારા શ્રીનાથજી
આની ભીતર દેખાઈ રહ્યા છે અને મારા શ્રીનાથજી તરસ્યા છે. જો આ તરસી રહી જશે તો મારા શ્રીનાથજી બાબા તરસ્યા રહી જશે. ચારી તો બીજી આવશે પણ આના પ્રાણ જશે તો પાછા નહીં આવે. આ ભાવ સાંઈજી આપણને વાવ્યો છે. પ્રિય ભક્તજનો, જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.